જૂનાગઢના માંગરોળ પંથકમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના હાલ બેહાલ ખેડૂતોએ સર્વેને લોલીપોપ ગણાવીને 100% નુકસાનનું વળતર ચૂકવવાની માંગ કરી છે। માનખેત્રા ગામે મોટી સંખ્યામાં ખેડૂતોએ ભેગા મળીને મીટિંગ કરી હતી, જેમાં ઓનલાઈન સર્વેનો વિરોધ કરવામાં આવ્યો છે। માંગરોળ પંથકમાં સર્વેને કારણે અનેક જગ્યાએ સર્વેની કામગીરી ઠપ થઈ ગઈ છે, જેની સામે ખેડૂતોએ રામધૂન બોલાવીને વિરોધ નોંધાવ્યો છે। જૂનાગઢ જિલ્લા આખામાં પાક ફેલ થયો છે અને અમારે માંગરોળ વિસ્તારમાં પણ પૂરેપૂરો પાક ફેલ થયો છે અને સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે સર્વે કરવામાં આવશે। હવે સર્વે કરવાની કોઈ જરૂરિયાત જ નથી। સર્વે કરવાની પૂરેપૂરો પાક નિષ્ફળ થઈ ગયો છે, તો એમાં સર્વેની કોઈ જરૂરિયાત નથી। તાત્કાલિક ધોરણે પાક ધિરાણ જે ખેડૂતોએ ઉપાડ્યું છે એ માફ કરી દેવામાં આવે અને અલગથી કોઈ પેકેજ જાહેર કરીને સહાય કરવામાં આવે। એટલે નકર આ કોઈ અટાણી ચૂંટણી ટાણે બધી નેતાઓ આવે છે। અટાણી કોઈ હાલની તકે માંગરોળ તાલુકામાં કે જૂનાગઢ જિલ્લામાં કોઈ સ્થળ ઉપર કોઈ નેતાઓ આવ્યા નથી। ચૂંટણી ટાણે જ આવે છે કે એવું કંઈ સમજાતું નથી કે આ સરકાર તરફથી એક લોલીપોપ આપવાનું કામ છે। આ કમોસમી વરસાદના કારણે જ્યારે સમગ્ર પંથકમાં ખેડૂતોને નુકસાનીનો વારો આવ્યો છે, તો એની અંદર જે ખેડૂતે ખાતર બિયારણ પાક ધિરાણ કરી પૈસા ઉપાડીને લીધું છે, આજે એની પાસે પશુ માટેનો ઘાસચારો અથવા તો એ વળતર પાછું દેવું ચૂકવી શકે એવી કોઈ પરિસ્થિતિની અંદર રહ્યો નથી। આ આપણે જોઈ શકીએ કે આ સદંતર પાક નિષ્ફળ ગયો, તો સર્વેને બાદ કરી અને તમામ ખેડૂતોને આ પાક ધિરાણ છે એ માફ કરવામાં આવે એવી અમારી માગણી છે। બાકી ખેડૂતને આમાંથી બચાવી શકાય એવી સ્થિતિ રહી નથી। અમારો પાક 100% નિષ્ફળ થઈ ગયો છે। અમારે સરકારને એવી માંગ છે કે 100% પેકેજ જાહેર કરી ને સરકાર જે સર્વેનું કહે એ સર્વેનું બંધ રાખે ને એક પેકેજ જાહેર કરીને પેકેજ ખેડૂતને તાત્કાલિક આપવા નમ્ર વિનંતી।